Hello friends, today we will learn the subject Applied Mechanics, Unit 6, Simple Machine. And today's our topic is reversibility of machine and law of machine. First of all, let us see concept of friction in a machine. Some losses always occur in every machine and mostly they are due to friction. One way of determining the same is by calculating the efficiency of the machine. The alternate method is to express the frictional losses in the following ways in terms of loss of effort, and the second one is in terms of loss of load lifted. કોઈપણ યંત્ર છે તેમાં ઘર્ષણ છે એ હંમેશા લાગવાનું જ છે અને તેના કારણે ઘણા લોસીસ થાય છે. આ લોસીસ આપણે ઘર્ષણના કારણે થતા આ લોસીસ આપણે ઘર્ષણ યંત્રની એફિશિયન્સી મેળવીને જાણી શકીએ છીએ. બીજી બે મેથડો જે છે એમાંની એક મેથડ એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન મેળવીને અને બીજી મેથડ છે ફ્રિક્શનલ લોડ મેળવીને. Concept of friction in a machine. P એ actual load છે, actual effort છે. Considering machine friction, મશીન યંત્રના ઘર્ષણને ધ્યાનમાં લઈને required to lift a load. P છે અહીંયા આપણે બે યંત્ર એઝ્યુમ કરી લઈએ. એક સિમ્પલ મશીન અને એક આઈડિયલ મશીન. એક સાદું યંત્ર છે વાસ્તવિક યંત્ર અને એક આઈડિયલ મશીન એટલે કે એક યંત્ર છે કે જેમાં ઘર્ષણ નથી લાગતું, એ આદર્શ યંત્ર છે, અને એક યંત્ર છે જે વાસ્તવિક છે કે જેમાં ઘર્ષણ લાગે છે. તો જે યંત્ર વાસ્તવિક યંત્ર છે કે જેમાં ઘર્ષણ લાગે છે તેમાં પી જેટલું બાહ્ય બળ વજનને ઉંચકવા માટે જરૂરી છે. જ્યારે કોઈ એક એવું યંત્ર છે કે જેમાં ઘર્ષણ લાગતું નથી એટલે કે આઈડિયલ મશીન છે, તો તેમાં વજનને ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ પીઆઈ જેટલું છે. ફરીથી વાસ્તવિક યંત્ર માટે જે પ્રયત્ન બળ લગાડવાથી ઘર્ષણ જો લાગતું હોય તો તેવા યંત્રમાં પ્રયત્ન બળ લગાડતા ડબલ્યુ જેટલું વેઇટ ઉચકાય છે. જ્યારે ઘર્ષણ રહિત યંત્ર એટલે કે આઈડિયલ મશીન છે તેમાં પ્રયત્ન બળ લગાડતા ડબલ્યુ આઈ જેટલું વજન ઉચકાય છે. FP is loss of effort due to friction, or you can say effort lost in friction. ઘર્ષણમાં વ્યય થતું પ્રયત્ન બળ. હવે કોઈ પણ યંત્ર છે તો એના જુદા જુદા ભાગો વચ્ચે ઘર્ષણ લાગતું હોય છે. જુદા જુદા ગતિ કરતા ભાગો છે એ ભાગોમાં ઘર્ષણ લાગતું હોય છે. તો આ ઘર્ષણ બળને સમતોલવામાં અમુક પ્રયત્ન બળ વપરાઈ જાય છે. ઓકે, યંત્રના જુદા જુદા ગતિ કરતા ભાગોમાં જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને સમતોલવા માટે આપણે લગાડેલા પ્રયત્ન બળમાંથી અમુક પ્રયત્ન બળ સમતોલવામાં વપરાઈ જાય છે, ઘર્ષણ બળને સમતોલવામાં વપરાઈ જાય છે. તો તે જે પ્રયત્ન બળ ઘર્ષણ બળને સમતોલવામાં વપરાઈ જાય તે પ્રયત્ન બળ એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન એફપી તરીકે ઓળખાય છે. જ્યારે એફડબલ્યુ એટલે કે લોસ ઓફ લોડ ડ્યુ ટુ ફ્રિક્શન એટલે કે ફ્રિક્શન લોડ યંત્રના જુદા જુદા ગતિ કરતા ભાગો
વાહકની સંપર્ક સપાટી ઉપર આપણે જેમ હમણાં વાત કરી એમ કે જુદા જુદા જે ગતિ કરતા ભાગો છે તેની સંપર્ક સપાટીઓએ ઘર્ષણ બળ લાગે છે. આ યંત્રના તમામ ભાગમાં લાગતા ઘર્ષણ બળનો કુલ સરવાળો તે યંત્રના ફ્રિક્શન લોડ તરીકે ઓળખાય છે. નાવ લોસ ઓફ એફર્ટ ડ્યુ ટુ ફ્રિક્શન. લોસ ઓફ એફર્ટ ડ્યુ ટુ ફ્રિક્શન આપણે કઈ રીતે મેળવશું? તો તેના માટે આપણે એક વાસ્તવિક યંત્ર અને એક જે આઈડિયલ મશીન જે વિચારેલું છે તે બંને યંત્રની મદદથી જો આપણે ડબલ્યુ જેટલું સેમ વજન ઉંચકવું હોય તો વાસ્તવિક યંત્રમાં પ્રયત્ન બળ જે પી કરવું પડે છે એ આદર્શ યંત્રમાં કરવા પડતા પ્રયત્ન બળ પી આઈ કરતાં વધારે કરવું પડશે. અને એ કેટલું પ્રયત્ન બળ વધારે કરવું પડશે? તો કે જેટલું ઘર્ષણ બળને સમતોલવામાં પ્રયત્ન બળ વપરાઈ જશે એટલું પ્રયત્ન બળ વધારે કરવું પડશે. આથી એફર્ટ લોસ્ટ ડ્યુ ટુ ફ્રિક્શન એફપી એ પી માઇનસ પીઆઈ એટલે કે વાસ્તવિક યંત્ર માટે જરૂરી પ્રયત્ન બળ માઇનસ આઈડિયલ મશીન માટે જરૂરી પ્રયત્ન બળ જેટલું થશે. તે જ રીતે લોસ ઓફ લોડ ડ્યુ ટુ ફ્રિક્શન એટલે કે ફ્રિક્શન લોડ મેળવવું હોય તો એ કઈ રીતે મેળવાશે? તો સેમ વાસ્તવિક યંત્ર અને એક આઈડિયલ મશીન, એક એકચ્યુઅલ મશીન, એક આઈડિયલ મશીન. હવે આ બંને યંત્રમાં આપણે એક સરખું પ્રયત્ન બળ લગાડીએ. આ બંને યંત્રમાં આપણે એક સરખું પ્રયત્ન બળ લગાડીએ તો આદર્શ યંત્રમાં પી જેટલું પ્રયત્ન બળ લગાડવાથી ડબલ્યુ આઈ જેટલું વજન ઉંચકાય છે, જ્યારે એકચ્યુઅલ મશીનમાં એટલે કે વાસ્તવિક યંત્રમાં પી સેમ પ્રયત્ન બળ પી જેટલું લગાડવાથી ડબલ્યુ જેટલું વજન ઉંચકાય છે. તો અહીંયા ઉંચકાતું વજન સેમ પ્રયત્ન બળ લગાડવાથી જે ઉંચકાતા વજનની વેલ્યુ છે એ આદર્શ યંત્રમાં વધારે હશે. એટલે કે ડબલ્યુ આઈ વિલ બી ગ્રેટર ધેન ડબલ્યુ. સો આ ઉંચકાતું વજન ડબલ્યુ આઈ એ ડબલ્યુ એટલે કે આઈડિયલ મશીનમાં ઉંચકાતો વજન છે એ વાસ્તવિક મશીન જે છે યંત્ર છે તેમાં ઉંચકાતા વજન કરતાં કેટલું વધારે છે એ ફ્રિક્શન લોડ તરીકે ઓળખાશે. નાવ ટુ કેલ્ક્યુલેટ પીઆઈ કન્સિડર એન આઈડિયલ મશીન ઇન વિચ efficiency is equal to 1. Now we know that mechanical advantage is equal to efficiency into VR. આ કઈ રીતે આવે છે? તો કે એફિશિયન્સી માટે આપણે હમણાં મિકેનિકલ એડવાન્ટેજ, વેલોસિટી રેશિયો અને એફિશિયન્સી વચ્ચેનો જે રિલેશન મેળવેલો તે શું હતો? એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ એમ એ ડિવાઇડેડ બાય VR. તો તેના પરથી mechanical advantage MA is equal to efficiency into VR. Now, mechanical advantage for ideal machine will be W divided by PI. Okay. Now, efficiency for ideal machine is 1 and into VR. So, from that equation, PI એટલે કે એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન પીઆઈને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો પીઆઈ વિલ બી ડબલ્યુ ડિવાઇડેડ બાય VR. હવે આ વેલ્યુ ઉપર જે ફર્સ્ટ ઇક્વેશન આપણે લખેલું એફપી ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ પીઆઈ તેમાં જો મૂકવામાં આવે તો તે એફપી ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ડબલ્યુ ડિવાઇડેડ બાય VR થશે. સો આ થયું આપણું એફર્ટ લોસ ડ્યુ ટુ ફ્રિક્શનનું ઇક્વેશન. નાવ લેટ અસ ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ફ્રિક્શન લોડ. To calculate WI, again consider an ideal machine. So MA is equal to efficiency into VR. MA is WI divided by P. WI divided by P. P જેટલું પ્રયત્ન બળ લગાડવાથી આદર્શ યંત્રમાં WI જેટલું વજન ઉંચકાય છે.
એફિશિયન્સી આઈડિયલ મશીન માટે 1 અને ઇન્ટુ વીઆર. સો ઉપરના ઇક્વેશન પરથી WI ને જો સૂત્રનો કરતા બનાવવામાં આવે તો P છે એ VR સાથે મલ્ટિપ્લિકેશનમાં જાય, એટલે WI ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ VR. હવે આ WIની ઇક્વેશન અહીંયા અગાઉ જે લખેલું આપણું ઇક્વેશન છે FW ઇઝ ઇક્વલ ટુ WI માઇનસ W, તે ઇક્વેશનમાં WIની વેલ્યુ જો મૂકવામાં આવે તો ફ્રિક્શન લોડ FW ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ VR માઇનસ W, જે ફ્રિક્શન લોડનું ઇક્વેશન થશે. હવે આ ફ્રિક્શન લોડ અને અહીંયા આપણે મેળવેલું એફર્ટ લોસ ડ્યુ ટુ ફ્રિક્શનનું જે ઇક્વેશન છે, બંને ઇક્વેશન પરથી આપણે એ પ્રૂવ કરી શકીએ કે FW એટલે કે ફ્રિક્શન લોડ ઇઝ ઇક્વલ ટુ FP એટલે કે એફર્ટ લોસ ડ્યુ ટુ ફ્રિક્શન ઇન્ટુ VR. એ બંને વચ્ચેનો સંબંધ થયો, ફ્રિક્શન લોડ અને એફર્ટ લોસ ડ્યુ ટુ ફ્રિક્શન વચ્ચેનો સંબંધ. ઇફ ફોર અ મશીન P, PI, W and WI are known, the efficiency of a machine can be written as efficiency is equal to PI by P is equal to W by WI. Now, condition for reversibility of a machine. The condition for reversibility of a machine is determined as follows. નીચે મુજબ કોઈપણ યંત્રની રિવર્સિબલ હોવા માટેની જે શરત છે એ આપણે નીચે મુજબ મેળવી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે W છે એ યંત્ર દ્વારા ઉંચકાતું વજન છે. P છે એ યંત્ર પર વજનને ઉચકવા માટે કરવું પડતું પ્રયત્ન બળ છે, એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ ધી લોડ. Y ઇઝ ધી ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધી એફર્ટ. Y છે એ પ્રયત્ન બળે કાપેલું અંતર છે, અને જ્યારે X છે એ ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધી લોડ, એ વજને કાપેલું અંતર છે. તો આપણે જાણીએ છીએ કે ઇનપુટ ઓફ અ મશીન વિલ બી P ઇન્ટુ Y અને આઉટપુટ ઓફ ધી મશીન વિલ બી W ઇન્ટુ X. નાવ ફ્રિક્શનલ લોસીસ ઇન ધી મશીન. ફ્રિક્શન લોસ ઇન ધી મશીન વિલ બી ઇનપુટ માઇનસ આઉટપુટ. ઇનપુટ કરતાં આઉટપુટ કેટલું ઓછું મળે છે એ ઘર્ષણમાં વ્યય મશીનમાં લાગતું કુલ ઘર્ષણ દર્શાવશે. ઓકે, યંત્રમાં લાગતું કુલ ઘર્ષણ એ ઇનપુટ માઇનસ આઉટપુટથી મળશે. સો ઇનપુટ માઇનસ આઉટપુટ વિલ બી P ઇન્ટુ Y માઇનસ W ઇન્ટુ X. સો યંત્રનું કુલ ઘર્ષણ P ઇન્ટુ Y માઇનસ W ઇન્ટુ X. હવે a little consideration will show that in a reversible machine, the output of the machine should be more than the machine friction. એટલે કે કોઈપણ યંત્ર રિવર્સિબલ હોવા માટે તે યંત્રનું આઉટપુટ જે છે એ યંત્રના ઘર્ષણ કરતાં વધારે હોવું જરૂરી છે. સો output must be greater than machine friction. So output is W into X is greater than machine friction. Machine friction is P into Y minus W into X. આ જે માઇનસ W into X છે એ ગ્રેટર ધેન છે, એની લેફ્ટ સાઈડ આવે તો એ પ્લસ થઈ જશે. સો W into X plus W into X will be 2W into X is greater than P into Y. Now W P into Y જે છે એને ગ્રેટર ધેનની આ તરફ લઈ આવવામાં આવે તો એ W into Xના છેદમાં જશે. પેલી બાજુ મલ્ટિપ્લિકેશનમાં છે
તો એ આ બાજુ ડિવિઝનમાં આવશે. તો ત્યાં ફક્ત બીજી બાજુએ શું વધશે? 1. અને જે ડાબી બાજુએ 2 મલ્ટિપ્લિકેશનમાં છે એ જમણી બાજુએ છેદમાં જશે. સો w into x divided by p into y is greater than 1/2. હવે આપણે આ w into x divided by p into y ને પ્રોપરલી અરેન્જ કરીએ તો એ w by p divided by y by x તરીકે લખી શકાય. So w by p divided by y by x is greater than 1/2. Now w by p is mechanical advantage and y by x is VR. So MA by VR is greater than 1/2. Now MA divided by VR આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ MA divided by VR. સો MA divided by VR ની જગ્યાએ આપણે લખી દઈએ એફિશિયન્સી. સો એફિશિયન્સી ઇઝ ગ્રેટર ધેન 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5 એટલે કે 50%. સો આ રીતે આપણે જોઈ શકીએ કે કોઈપણ યંત્ર રિવર્સિબલ હોવા માટે તે યંત્રનું આઉટપુટ યંત્રના ઘર્ષણ કરતાં વધારે હોવું જોઈએ અને તેના પરથી આપણે એવું પ્રૂવ કરી શકીએ કે તે યંત્રની એફિશિયન્સી 50% કરતાં વધારે હોવી જોઈએ તો જ આપણે તે યંત્રને રિવર્સિબલ મશીન તરીકે ઓળખી શકીએ. અહીંયા ડાયાગ્રામમાં આકૃતિમાં તમે જોઈ શકો છો ઓઇલ એક્સ્ટ્રેક્ટર ફોર પેટ્રોલ સ્ટેશન, car washing area and garages is irreversible machine. ત્યાં જે ઓઇલ એક્સ્ટ્રેક્ટર હોય છે પેટ્રોલ પંપ પર તે ઇરરિવર્સિબલ હોય છે. તેના પરથી પ્રયત્ન બળ દૂર કરવામાં આવે તો એ તે ઉલટી દિશામાં કાર્ય કરી શકતું નથી. તે ઇરરિવર્સિબલ મશીન હોય છે. નાવ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, લો ઓફ machine. The law of a machine gives the relationship between the effort applied and the load lifted. યંત્રનો જે નિયમ છે એ ઉંચકાયેલા વજન અને તે માટે જરૂરી પ્રયત્ન બળ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. For any machine, if a graph is plotted between effort P and load lifted W, it will be found that it follows a straight line relationship. કોઈપણ યંત્ર માટે પ્રયત્ન બળ P વર્સિસ ઉચકાયેલ વજન W નો જો ગ્રાફ દોરવામાં આવે તો તે એક સ્ટ્રેટ લાઇન મળે છે જેનું સમીકરણ P is equal to MW plus C. હવે આ સમીકરણ કઈ રીતે આવે છે તો આપણે મેથ્સમાં તમે જોઈ ગયા કે કોઈ એમ ઢાળવાળી કોઈ રેખા હોય તો તેનું સમીકરણ y is equal to mx plus c થાય, જ્યાં c એનો y અંતઃખંડ છે. સો y is equal to mx plus c જે એમ ઢાળવાળી રેખાનું સમીકરણ છે તેના પરથી અહીંયા y એક્સિસ પર p લીધેલું છે અને એક્સ એક્સિસ પર W લીધેલું છે. તો તે ઇક્વેશન મુજબ એમ ઢાળવાળી રેખાનું અને જેનો y અંતઃખંડ c હોય તેવી રેખાનું અહીંયા સમીકરણ P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ C થશે જે યંત્રના નિયમ તરીકે ઓળખાય છે. ધીસ ગ્રાફ ડઝ નોટ પાસ થ્રુ O. જે આ ગ્રાફ છે, જે રેખા છે એ ઓરિજિન O માંથી પસાર થતી નથી અને તે P એક્સિસ પર C જેટલા અંતરે છેદે છે. And it intercepts C on the P axis, which shows the effort is lost in overcoming frictional resistance only.
ઘર્ષણને સમતોલવામાં વપરાઈ જતું પ્રયત્ન બળ દર્શાવે છે. આ સી જેટલું પ્રયત્ન બળ યંત્રના ઘર્ષણને સમતોલવામાં વપરાઈ જાય છે. The constant m shows the slope of the graph. m છે જે અચળાંક તે ગ્રાફમાં જે રેખા દર્શાવેલી છે તેનો ઢાળ દર્શાવે છે. હવે આ ગ્રાફ ડ્રો કઈ રીતે થાય? તો કે કોઈ પણ એક સિમ્પલ મશીન છે તેના પર P1 જેટલું પ્રયત્ન બળ કરવાથી W1 જેટલું વજન ઉચકાય છે. આ થયું આપણું પ્રથમ રીડિંગ. તેના પર તે જ યંત્ર પર P2 જેટલું પ્રયત્ન બળ કરવાથી W2 જેટલું વજન ઉચકાય છે. આ થયું આપણું રીડિંગ નંબર 2. હજી આપણે વધારે રીડિંગ પણ મેળવી શકીએ. P3 જેટલું પ્રયત્ન બળ કરવાથી W3 જેટલું વજન ઉચકાય. આપણે ત્રીજો પોઈન્ટ મેળવી શકીએ P વર્સિસ W ગ્રાફ પર. અને આ હવે તમામ બિંદુઓ મેળવી આ રીડિંગ પરથી આ તમામ બિંદુઓ દર્શાવી આ બધા જ બિંદુઓને જોડતી જો કોઈ લાઈન ડ્રો કરવામાં આવે તો એ એક સ્ટ્રેટ લાઈન મળે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અને જેનું સમીકરણ P = mw + c થાય છે. The equation P = mw + c is known as the law of machine. W1 and W2 are noted. The values of constant m and c can be found as follows. આ બે રીડિંગ જે આપણે લીધા છે, જો તમારી પાસે બે રીડિંગ હોય કોઈ પણ યંત્ર માટે તો તે યંત્ર માટે તમે m અને c ની વેલ્યુ મેળવી શકો છો. હવે કઈ રીતે એ મેળવી શકાય આપણે એ જોઈએ. તો P = mw + c એ તમામ રીડિંગ છે એને તે લાગુ પાડી શકાય. તો P1 જેટલું પ્રયત્ન બળ લગાડવાથી W1 જેટલું વજન ઉચકાય છે. તો P1 = શું થશે? mw1 + c. એ જ રીતે P2 જેટલું પ્રયત્ન બળ કરવાથી W2 જેટલું વજન ઉચકાય છે. તો P2 = થશે mw2 + c. હવે આ બંને ઇક્વેશનને ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2ને જો સબસ્ટ્રેક્ટ એટલે કે બાદબાકી કરવામાં આવે તો P1 - P2 = mw1 - w2. m W1 - W2 m છે એ કોમન નીકળી જશે અને c અને -c કેન્સલ થઈ જશે. તો ઇક્વેશન એના ઉપરથી P1 - P2 બરાબર m W1 - W2 મળશે. આના પરથી m = P1 - P2 / W1 - W2. તો આ રહી આપણી કોન્સ્ટન્ટ mની કિંમત, એટલે કે રેખાના ઢાળની કિંમત. હવે આ જે mની વેલ્યુ આપણને મળી છે તે ઇક્વેશન 1 P1 = mw1 + c જે છે તેમાં જો મૂકવામાં આવે તો P1 = P1 - P2 / W1 - W2 W1 + c થશે. હવે આના પરથી c ની વેલ્યુ થશે P1 - P1 - P2 / W1 - W2 W1. સો આ રીતે આપણી પાસે રહેલા બે રીડિંગ પરથી આપણે m અને c ની વેલ્યુ મેળવી શકીએ છીએ. આ યંત્રનો જે નિયમ છે એના અમુક તારણો છે, જેમાંનું એક તારણ આપણે અહીંયા જોઈ ગયા કે આ યંત્ર છે એ ઓરિજિન ઓમાંથી પસાર થતો નથી, પણ વાય એક્સિસ જે છે P એક્સિસ તેને સી બિંદુએ સી જેટલા અંતરે ઓરિજિનથી સી જેટલા અંતરે ઇન્ટરસેક્ટ કરે છે. અને આ સી છે એ યંત્રનું ઘર્ષણ દર્શાવે છે, અથવા તો ઘર્ષણને સમતોલવામાં વ્યય થતું પ્રયત્ન બળ દર્શાવે છે. એટલે કે યંત્ર પર અમુક પ્રયત્ન બળ લગાડવા છતાં વજન કંઈ ઉચકાશે નહીં. બીજું તારણ આપણે એવું લઈ શકીએ કે જો યંત્ર એક્સ એક્સિસને છેદે, જો આ યંત્રની જે રેખા છે
એ એક્સ એક્સિસને છેદે તો જે સીની વેલ્યુ છે એ નેગેટિવ થશે. તો એનો અર્થ એવો થાય, સીની વેલ્યુ જો નેગેટિવ થાય અને જે રેખા છે એ એક્સ અક્ષને છેદી અને નીચે વાય અક્ષને નેગેટિવ વાય એક્સિસ પર છેદે તો એનો અર્થ એવો થશે કે આ યંત્ર પર પ્રયત્ન બળ વગર પણ અમુક વજન ઊંચકી શકાશે, જે શક્ય નથી. આથી આ એક્સિસ, આ જે આપણે લાઈન ડ્રો કરેલી છે P = mw + c, એ ક્યારેય પણ એક્સ એક્સિસને છેદશે નહીં. અને કોઈ પણ આદર્શ યંત્ર હોય તો એ આદર્શ યંત્ર માટે આ યંત્રનો નિયમ P = mw + c નહીં થાય, પણ P = ફક્ત mw થશે, કારણ કે c છે એ યંત્રનું ઘર્ષણ દર્શાવે છે અને આદર્શ યંત્ર છે તેના માટે ઘર્ષણનું મૂલ્ય 0 હોય છે. અને આ જે આદર્શ યંત્ર માટેની જે રેખા છે એ ઓરિજિન O માંથી પસાર થશે. Now, maximum mechanical advantage. We know that mechanical advantage of a lifting machine MA = W/P. આપણે જાણીએ છીએ કે કોઈપણ યંત્રનો યાંત્રિક ફાયદો MA બરાબર ઊંચકાયેલું વજન છેદમાં તે માટે જરૂરી પ્રયત્ન બળ. હવે ફોર મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ ધ વેલ્યુ ઓફ P = mw + c જે છે તે આપણે ઉપરના ઇક્વેશનમાં લઈએ તો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ બરાબર W/P ની જગ્યાએ mw + c. હવે આ ઇક્વેશનને આપણે અંશ અને છેદ બંને જગ્યાએ જો W વડે ડિવાઈડ કરીએ તો આ ઇક્વેશન થશે 1. W/W will be 1 upon mw/W will be m plus c/W. હવે આ જે c/W, જે c ની વેલ્યુ છે એ ખૂબ જ ઓછી હોય છે, છેદમાં ઊંચકાતું વજન છે એની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે, તો આ c/W ની જે કિંમત છે એ ખૂબ જ ઓછી થશે. તો c/W ને નેગ્લેક્ટ કરતા આપણને મળશે maximum mechanical advantage = 1/m. Remember this equation for the problem. The next is maximum efficiency. મહત્તમ કાર્યદક્ષતા. We know that efficiency of a lifting machine is equal to MA/VR, mechanical advantage divided by velocity ratio. Now, mechanical advantage is weight lifted by effort required, W/P divided by VR. જે P છે એ અંશના છેદમાં હોવાથી એ છેદમાં જતું રહેશે. સો efficiency is equal to W/P into VR. Now, for maximum efficiency, આપણે P = mw + c મૂકી દઈએ. So, maximum efficiency is equal to W/mw + c into VR. Now is equal to આપણે W વડે આખા ઇક્વેશનને જો ડિવાઈડ કરી દઈએ અંશ અને છેદ બંનેમાં તો તે થશે 1/m + c/W બ્રેકેટ ઓવર ઇન્ટુ VR. અહીંયા પણ જો આ c/Wની જે ખૂબ જ નજીવી કિંમત છે એને નિગ્લેક્ટ કરવામાં આવે તો આપણું ઇક્વેશન થશે મેક્સિમમ એફિશિયન્સી = 1/m/VR. આ ઇક્વેશન પણ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી ખાસ યાદ રાખવું.